લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ ત્રીજ, સોમવાર, તારીખ 8/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરશો તો ચોક્કસ ફાયદો થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ અને નરમ દિલના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં શ્રદ્ધા અને પ્રેમ ક્યારેય પરાણે પેદા નથી કરી શકાતા. આ એક કુદરતી વસ્તુ છે. તમને જેની પર વિશ્વાસ છે એની પર શ્રદ્ધા ટકે, જેને તમે દિલથી માન સન્માન આપો, જેને જ તમે પ્રેમ કરી શકો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, દરાજ થાય તો એડિયો દહીંમાં ભેળવીને દરાજવાળા ભાગ પર ચોપડવો જોઈએ, તો દરાજ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, શક્ય હોય તો આજે સારામાં સારા પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરજો. પુસ્તક છે ને તમારા અંતઃકરણને અજવાળે છે, એને ઉજળું કરે છે. તો વાંચન બહુ જ સારા જ્ઞાનનું માધ્યમ બની શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે ચોક્કસપણે પોતાના કામકાજમાં ધ્યાન આપવાનું છે. આજે આર્થિક પાસાઓ પર પૂરતું ધ્યાન આપશો તો વધુ ફાયદો થશે. આજે છે ને વિચારો સકારાત્મક રાખજો, એટલે આપણી જે પરિસ્થિતિ છે એમાં બદલાવને જોઈ શકીએ. વૃષભ રાશિવાળાએ આજે માનસિક થાકનો અનુભવ કરવો પડે, પણ મિત્રો આ એક એવી બાબત છે જે તમને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરી જાય. તો આજે આવી પરિસ્થિતિમાં કોઈની પણ સાથે વાતચીતમાં પૂરતું ધ્યાન આપશો તો વધુ ફાયદો થશે. આજે વૃષભ રાશિવાળા કોઈ નાનકડા પ્રવાસનું આયોજન પણ કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે ખરી દિશામાં ખરા પ્રયત્ન કરવાની જરૂરિયાત દેખાય છે. આજે કંઈક નવું આયોજન તમે કરી શકો છો અને નવા આયોજનમાં મહેનત કરવી પડે, પૂરતું ધ્યાન આપવું પડે. તો આજે થોડી ચોકસાઈ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે પણ આજે થોડીક કૌટુંબિક પરિસ્થિતિ ડામાડોળ થતી દેખાય છે. તો કૌટુંબિક સંબંધોને સાચવવાનો પ્રયત્ન ચોક્કસ રીતે કરવો જોઈએ. આજે બને ત્યાં સુધી કૌટુંબિક સભ્યો સાથે ગેરસમજ ટાળશો તો વધુ સારો ફાયદો મળે. સિંહ રાશિવાળા માટે આજે મિત્રો અને નજીકના સ્નેહીઓ બંને જણ તમને સહાય કરી જાય તો આજનો દિવસ તમારા માટે કામની બાબતમાં જોઈએ ને તો ઘણો સરળ હશે. આજે આર્થિક બાબતોમાં થોડી ધીરજ રાખીને આગળ વધશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું જરૂરી છે. આજે વેપારમાં સારી આવક થવાની સંભાવનાઓ ખરી, પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવે અને આપણી બાજી બગડતી દેખાય. તો આજે ધ્યાન આપશો તો આ બગડતી બાજીને અટકાવી શકાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. આજે તમારું નિર્ધારિત કામ આગળ વધે અને એમાં તમારે ધ્યાનથી આગળ ચાલવું પડે. આજે કોઈ વારસાગત સંપત્તિનો પ્રશ્ન હોય તો તે હલ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક સફળતાઓ મળતી દેખાય. આજે વૃશ્ચિક રાશિવાળાના ભૌતિક સુખમાં વધારો થાય. ધનરાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવું જરૂરી છે. આજે આર્થિક બાબતોમાં કંઈક નાના મોટા વિલંબનો સામનો કરવો પડે તો ત્યાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે કોઈ નાનકડા યાત્રા પ્રવાસનું આયોજન પણ આપણે કરી શકશું. મકર રાશિવાળા માટે આજે કોઈની પાસે રાખેલી આશા અપેક્ષાઓ દગો દેતી જણાય છે ભાઈ. તો આજે બને ત્યાં સુધી કોઈના ભરોસે કોઈ કામ કરવા નહીં. આજે છે ને મકર રાશિવાળા માટે મનમાં થોડું કંઈક નવું કરવાના વિચારો આવે પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. વેપારી કામોમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય છે. આજે આવી કઠિન પરિસ્થિતિને લીધે આપની બેચેની વધે તો થોડી ધીરજ રાખજો. મન શાંત રાખી સકારાત્મક વિચારો સાથે દિવસ પૂર્ણ કરવો. મીન રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ સારી થતી દેખાય છે પણ જૂના તમારા આર્થિક પ્રશ્નો ફરી પાછા માથું ઊંચકે એવા સંજોગો દેખાય છે. આજે કૌટુંબિક વાતાવરણમાં પણ તણાવનો અનુભવ થાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.